નમસ્કાર મિત્રો, હું છું યુવરાજસિંહ જાડેજા। મિત્રો, અત્યારે હું બેઠો છું જુનાગઢની ગોદમાં અને મારી પાછળ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે જુનાગઢમાં જે અધિવેશન છે જે એન્જિનિયરોનું, જેમાં ગુજરાતભરના પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે પછી જેટકોના તમામ જે એન્જિનિયરો છે એ ભેગા થયા છે। મિત્રો, મારો એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન બહુ સામાન્ય છે કે જ્યારે સામાન્ય નાગરિક કે સામાન્ય સંસ્થા જ્યારે પોતાના માટે કે પોતાના કામ માટે જ્યારે ફીડરની માંગણી કરે તો શું સરકાર બહુ સહેલાઈથી એ ફીડર આપી દેતી હોય છે, એને વીજ કનેક્શન આપી દેતી હોય છે? એ પછી ટેમ્પરરી હોય કે કાયમી હોય તો એ નથી આપતી, આપણે બધા જ જાણીએ છીએ। પરંતુ આ જે જગ્યા છે એ જગ્યા પર 11 કેવી એટલે કે 11 કેવીની લાઈન નાખવામાં આવેલી છે। લગભગ 2 કિલોમીટર જેટલા રેડિયેશનની અંદર આ લાઈન જે છે એ તમને જોવા મળશે। લગભગ જોવા જઈએ તો 25 થી 30 થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે। અપર કેબલ, અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ કરવામાં આવેલો છે। તેની સાથે સાથે અહીંયા ટીસી મૂકવામાં આવ્યા છે અને આ જે વીજ પુરવઠો ખોરવાય નહીં, અહીંનો જે તાઇફો જે છે એ તાઇફામાં કોઈ ખલેલ ન પહોંચે એટલા માટેની તમામ જે સુવિધાઓ છે એ ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસે દિવાળી થતી હોય એવું સ્પષ્ટપણે મને લાગી રહ્યું છે। શું આની મંજૂરી લેવામાં આવી હશે? કેમ કે એક સામાન્ય નાગરિક આજે કહી શકાય કે પોતાના ખેતરની અંદર જો થાંભલો હોય, એ ખેડૂતના ખેતરની અંદર થાંભલો હોય કે પોતાના ઘરની પાસે જો થાંભલો હોય, એ ખસેડવા માટે બીજી જગ્યાએ મૂકવા માટે પણ એને અરજી આપવી પડે। અરજી આપે પછી સર્વે કરવામાં આવે, સર્વે કરીને ડિપોઝિટ મૂકવામાં આવે તો શું આ બધી પ્રોસેસ આમાં થઈ હશે ખરી? તમને શું લાગે છે? કારણ કે આ બધી પ્રોસેસ જો થઈ હોય તો હું એવું માનું છું કે આ કમસે કમ 2 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ આમાં થયું હશે। તો શું 2 કરોડ રૂપિયા બધા લોકોએ ભર્યા છે ખરી? તેની સાથે સાથે અહીંયા જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ગાડીઓ તો મોટા ભાગની, સવારે જે વિઝ્યુઅલ હતા અમારી પાસે, એ બધી જ ગાડીઓ તો સરકારી હતી। આજે સરકારી જે વાહનો છે એ વાહનોનો ઉપયોગ પોતાના અંગત કામો માટે અને તાઇફાઓ માટે શા માટે અને ક્યાં સુધી એ નથી સમજાતું। અને મિત્રો, આ જે બાબતો જે છે એ બાબતોમાં હવે આપણે બધા જાગવું પડશે, કારણ કે આ આપણા ટેક્સના પૈસા છે। એ બાબતો આપણે જાણવી પડશે, સમજવી પડશે અને જાગૃત પણ થવું પડશે કે આપણા ટેક્સના પૈસા યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વપરાય તો છે કે નથી વપરાતા। તો એના માટે મિત્રો આપણે બધા જાગૃત બનીએ। આ જે તાઇફાઓ જે થઈ રહ્યા છે એ તાઇફાઓ એ આપણા પૈસે, કહી શકાય ટેક્સના પૈસે આ બધા તાગડધીના થઈ રહ્યા છે। અહીંયા જે લાઈન જે છે એ લાઈન જોવા જઈએ તો ડબલ ફીડરની લાઈન એ અહીંયા મળી જાય છે અને જ્યારે આપણે ગામની અંદર સિંગલ ફીડરની લાઈન પણ આપણને નથી મળતી હોતી, તો આવું શા માટે? આનો જવાબ એ આપણને મિત્રો ખરેખર હોવો જોઈએ, આપણે જવાબ માગવો જોઈએ એ સત્તાધીશો પાસેથી અને અધિકારીઓ પાસેથી। જય હિન્દ, જય ભારત।